बाप मानस शंकर। मैं वच्चे वच्चे पण आपने कहूँ कि पूरा रामचरितमानस में शंकर शब्दनो विपुल मात्रा में गोस्वामीजीए प्रयोग कर्यो छे। 74, 75 के 76 खबर नहीं एटली वखत प्रयोग थयो। परंतु तुलसीदास जी नो एक ग्रंथ बहु महत्वनो, एमना बधा ज ग्रंथों महत्वना, परंतु विनय पत्रिका जेम रामचरितमानसना मंगलाचरण में ज बीजा ज मंत्र में भवानी शंकरौ वंदे श्रद्धा शंकर स्मरण है। वंदे बोधमयम नित्यम गुरुम शंकर रूप त्या पण फरी वखत है। एम विनय पत्रिका आदि ग्रंथों में पण गोस्वामीजीए शंकर शब्दनो बहु ज प्रयोग कर्यो छे। विनय पत्रिकानु पहलू पद तमे लो त्यांथी गोस्वामीजी शंकर शब्दना प्रयोगनो आरंभ करे छे। गाइए गाइए गणपति जगवंदन, गाइए शंकर सुवन भवानी नंदन, शंकर भवानी नंदन, गाइए गणपति जगवंदन, विनय पत्रिका पहला ज पद में पहली ज पंक्ति में गोस्वामीजी शंकर शब्दनो प्रयोग करे। एवी ज रीते विनय पत्रिका पछी त्रीजा चौथा एम तमे तमारी रीते गणी लेजो, बधी ज जग्याए शंकर शब्दनो प्रयोग गोस्वामीजी करता ज रहे। दुहावली में पछी पार्वती मंगल में तो केटलू शंकर शब्दनो प्रयोग गोस्वामीजी करे छे। कहेवानो मतलब कि भगवान शंकर शास्त्रों में छवायेला छे। एवा शंकर महादेवना नाम साथे शरू थयेली आ कथा गई काले आपणे संक्षेप में राम जन्म उत्सव मनाव्यो। कौशल्या माने त्या पुत्रनो जन्म थयो एवी ज रीते कैकेयी सुता सुमित्रा दो सुंदर सुत जन्मत भयो। गोस्वामीजी कहे कैकेयी ने त्या पण एक पुत्रनो जन्म थयो अने सुमित्राजी ने त्या बे तेजस्वी पुत्रोनो जन्म थयो। एटले के अयोध्यानो आनंद उत्सव 4 गणो थयो। महाराजा दशरथ जी ने घरे 4 पुत्रों प्रगट्या। एमा राम आम तो दशावतार में एवं कहेवाय ने एनी साथे कोई आपत्ति पण नहीं, ए पण आपणे स्वीकारीए कारण के विवाद ने स्थान नथी। आम तो 10 अवतार ये विष्णुना अवतारो गणाय छे। दशावतार में विष्णुनो एक अवतार राम छे। परंतु जेमणे राम तत्वनो अनुभव कर्यो छे, जे भजन पुरुष छे, एवा लोकोनो गुरु कृपाथी अनुभव छे के राम साक्षात ब्रह्म छे। अथवा तो विष्णु शब्दनु स्मरण करवू ज होय तो राम विष्णुनो अवतार नथी, परंतु राम परम विष्णु छे
અને એમાંથી આ બધા આગળ આગળ વધ્યા છે. તો રામ બ્રહ્મ છે. વિષ્ણુનો અવતાર તો ભરતજી છે. આપ સૌ જાણો છો કે વિષ્ણુનું કાર્યક્ષેત્ર છે પાલન પોષણનું. એ જગતનું ભરણ પોષણ કરે. વિષ્ણુ ભગવાન જેમ બ્રહ્માજી સર્જન કરે, વિષ્ણુ ભગવાન પાલન કરે, શંકર ભગવાન સંહાર કરે. તો ભજન પુરુષોને એવું લાગ્યું છે, એ દુનિયા ઉપર થોપવાની વાત નથી, એ વ્યક્તિગત અનુભવ મહાપુરુષોનો. એમને એમ લાગ્યું છે કે ભરત એ વિષ્ણુનો અવતાર છે. પ્રમાણ માનસની ચોપાઈ. તો આ ચોપાઈ દ્વારા એમ શુદ્ધ થાય છે. આપણે કઈ સિદ્ધ નથી કર્યું. જે અસમંજસતા છે એ શુદ્ધ થાય છે. ભરતજી વિષ્ણુનો અવતાર છે. રામચરિત માનસમાં રામ સાક્ષાત બ્રહ્મ છે. એ કોઈનો અવતાર નથી. રામ બ્રહ્મ પરમારથ तो राम ब्रह्म है. ध्यान बार बार रिपीट करूं. राम ब्रह्म, राम परब्रह्म है. ભરતજી વિષ્ણુનો અવતાર છે. અમુક મહાપુરુષોનો એવો મત છે કે લક્ષ્મણજી બ્રહ્માનો અવતાર છે. ઘણા મહાપુરુષો નથી પણ એ સ્વીકારતા. ઘણાનો એવો મત ખરો કે લક્ષ્મણ આ બ્રહ્મા છે સાહેબ. એણે જગત ઉત્પન્ન કર્યું. વિષ્ણુ ભગવાન સૂતા હતા, એની નાભીમાંથી કમળ નીકળ્યું. કમળ ઉપર બ્રહ્માજી વિરાજમાન થયા. હજારો વર્ષ સુધી એણે તપસ્યા કરી અને બ્રહ્મનો આદેશ થયો, તમે સૃષ્ટિનું સર્જન કરો. આ સૃષ્ટિ તમારે લીધે રહે. એટલે કહેવાનું મન થાય કે લક્ષ્મણ બ્રહ્માનો અવતાર છે. કારણ સકલ જગત આધાર. ગુરુ વશિષ્ઠ તે હિ રાખા, લછીવન નામ. એટલે એક મતાનુસાર લક્ષ્મણજીને
બ્રહ્માનો અવતાર બતાવવામાં આવ્યો. આમ તો શેષાવતાર છે, પણ કલ્પ ભેદે આવું પણ માની શકાય. શત્રુઘ્ન મહારાજ ભગવાન શંકરનો અવતાર, જે સંહારક છે. જેના નામથી શત્રુ બુદ્ધિનો નાશ થાય, શત્રુતાનો સંહાર થઈ જાય, એનું નામ શત્રુઘ્ન. અરે સંહાર આવે એટલે શિવત્વ આવે. એનું નામ શત્રુઘ્ન. એટલે આવો એક વિનમ્ર મત પણ છે. હવે એ ભરતજી, લક્ષ્મણજી અને શત્રુઘ્ન મહારાજ કોના અવતાર છે એમાં થોડુંક આમ થઈ શકે, અને તેથી આમ થાય એમાં આપણે જવું નથી. મારે મારા શ્રોતાઓને એટલું જ કહેવું છે, ને એ પાકું કહેવું છે કે રામ બ્રહ્મ છે, રામ બ્રહ્મ છે, રામ બ્રહ્મ. એનાથી મોટો કોઈ બ્રહ્મ છે નહીં, છે નહીં, છે નહીં. પર દુનિયા છે સાહેબ. મેં કાલે પણ સ્પર્શ કર્યો કે પ્રંડુક નામનો એક માણસ દ્વારકામાં જઈને કહે હું જ કૃષ્ણ છું, હું જ ભાગવત. અમારો કોઈ આલેખ નથી. હું બ્રહ્મ છું, હું વાસુદેવ છું, હું ચક્રધારી છું. તમે વાંચી લેજો. અને આવું તત્વ ત્યારે જ પ્રભાવક બને છે જ્યારે હું ને તમે આપણા પરમ જે મૂળ છે આપણું એને ભૂલીએ છીએ, અથવા તો ભ્રમિત થઈએ છીએ. ત્યારે જ થાય. પછી તો એનું કઈ બહુ ચાલ્યું નહીં. વાસુદેવ તો કૃષ્ણ છે, ચક્રધારી તો અમારો કૃષ્ણ છે. આપણે એટલું જ કહેવું છે, કોઈ ખંડન મંડનમાં નહીં, પણ જે છે તે છે, અને તે રામ બ્રહ્મ છે. બ્રહ્મ એક જ હોય. બ્રહ્મ બે ન હોય, બ્રહ્મ ત્રણ ન હોય, બ્રહ્મના ટોળા ન હોય. એક જ બ્રહ્મ હોય, બ્રહ્મના ટોળા હોય. બ્રહ્મ અનેક હોય, બ્રહ્મ એક જ હોય. આ જે સનાતન પરંપરા છે, આ જે આપણી મૂળ ધારા છે, એમાં આપણે સ્નાન કરવાનું ભૂલી ગયા છે. પાર્વતી મંગલમાં તો શંકર શબ્દનો ઉલ્લેખ કરી અને તુલસીદાસજી એમ કહે છે કે હું શંકરનું સ્મરણ કરીને એના સ્મરણ રૂપી એ સરિતામાં સ્નાન કરીને હું ભગવાનની ગુણગાન ગાવા જાઉં છું. રામ શંકર ચરિત્રને સરિતા કહી છે, એમાં હું અનુભવું છું, એમાં મારે સ્નાન કરવું. આવું કહું સાહેબ. રામ બ્રહ્મ છે એ પ્રતિપાદિત થાય છે. બાકી વધારે કાંઈ આપણે આ શુદ્ધ થાય, સિદ્ધ નથી કરવું. આ ગેરસમજ શુદ્ધ થવી જોઈએ, બસ આટલું. તે એની પ્રોબ્લેમ? કોઈને પ્રોબ્લેમ છે? પાકું લોક કરી દો. રામ બ્રહ્મ હૈ એ પાકું. તો સાહેબ જુઓ, નરસિંહ મહેતાએ સહી કરી દીધી. નરસિંહ મહેતાએ કહ્યું કે બ્રહ્મ છે એ બ્રહ્મની સામે લટકા કરે છે. એ બ્રહ્મ રામ અયોધ્યાના આંગણામાં દશરથજીનું જે આંગણું છે એમાં મણીઓ જડ્યા છે, અને એ મણીઓની સામે જોઈને રામ જે રઘુવંશ મણી છે એ ખુદ મણી છે. એ રઘુનાથજી એ મણીઓમાં પોતાના પ્રતિબિંબને જોઈને નાચકી નિજ પ્રતિબિંબ નિહારી
આ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ કૃષ્ણ બ્રહ્મ છે, પરમ બ્રહ્મ છે કૃષ્ણ. જેમ બાળક દર્પણમાં જોઈને ભાગવતકાર કહે નખરા કરે, નાચે, આમ જુએ, આમ કરે, એમ ભગવાન કૃષ્ણ પણ અરીસામાં જોઈને પોતાના રૂપની સાથે નખરા કરે છે. અર્ભક માની બાળક દર્પણની સામે ભગવાન કૃષ્ણ નૃત્ય કરે, એ સિદ્ધ થાય બ્રહ્મ છે. અને શંકર તો બ્રહ્મ છે છે છે. આ કઈ હું ઘનશ્યામભાઈને ચડાવતો નથી, પણ ભલે તમારા પરિવારની સરનેમ શંકર છે ને, એટલે તમે શંકર તો છો જ, પણ તમે મૂળમાં બ્રહ્મકુળ છો. નામે નામે ખાલી લૌકિક નામે તો છીએ. આમ ઘણાના નામ રામ નથી હોતા, પણ કઈ બધા રામ થોડા હોય છે. પણ એનું નામ લેવાથી આપણને ભાવે કુભાવે રામ નામનું સ્મરણ તો થાય છે. એમ શંકર એ મૂલતઃ બ્રહ્મકુલ છે. તો સાહેબ એવા બ્રહ્મ ભગવાન રામનું અવતરણ થયું, એનો ઉત્સવ આપણે ઉજવ્યો. માનસમાં તો એમ લખ્યું છે કે એ ઉત્સવ 1 મહિના સુધી ચાલ્યો. કોઈને ખબર જ ન પડી કે સૂર્યાસ્ત થાય છે કે કેમ. બધાને એમ જ લાગ્યું કે ચૈત્રી રામનવમીને દિવસે 12 વાગ્યાનો સમય છે, એ જ સમય છે. 30 દિવસ સુધી આમનમ ચાલ્યું એવું લખ્યું છે. હવે બુદ્ધિ તો ન કબૂલ કરે ને, એ કઈ સૂર્ય ન અસ્ત પામે એવું તો બને જ નહીં. તો પછી આ 1 મહિનાનો દિવસ થયો એ કેમ માનવું? સાક્ષાત બ્રહ્મ જ્યારે અવતર્યો હોય ધરતી ઉપર, ત્યારે દેશકાળનું ભાન નથી રહેતું કે સમય કેટલો. અત્યારે રામ બ્રહ્મની કથા આપણે 9 દિવસ ગાઈએ છીએ સાહેબ, તો 7 દિવસ કેમ જતા રહ્યા એની મને તમને ખબર રહેતી નથી. 4 કલાક કેમ જાય છે મને તો રહેતી જ નથી ખબર સાહેબ. આ વર્ષોના અનુભવ પછી કહું તો સાક્ષાત મારો બ્રહ્મ પરમાત્મા ભગવાન ઈશ્વર રામ જ્યારે પ્રગટ થયો હશે ત્યારે 1 મહિનો, અરે રામ પ્રગટે ને કોકના જીવનમાં તો જન્મ જન્મ અજવાળું જ રહે. સૂરજ કોઈ દિવસ હાથમાં જ નહીં. 4 કલાક કેમ જાય છે ખબર નથી પડતી. હજી તો કાલે આપણે શરૂ કર્યું હતું અને આજે 7મા દિવસે પહોંચી. હજી તો ઓલા શુક્રવારે હું આવ્યો હતો, ગયા શુક્રવારે, આજુબાજુ બીજો શુક્રવાર આવેલું હોય. કાલની પરમ દિવસે બધું પૂરું થશે. આજ કળિયુગમાં આટલા વ્યસ્ત છીએ આપણે. તો સાક્ષાત પરાત પર બ્રહ્મ રામ જ્યારે પ્રગટ થયા તો 1 મહિનો વીતી જાય તો એમાં કઈ લોકો ઉત્સાહમાં એટલા ઘેલા થયા હશે, એમાં કોઈને ભાન નહીં રહ્યું હોય એમ માની શકાય. હવે આ વસ્તુને બહુ પહેલેથી, જ્યારે શરૂઆતમાં સંગીત વગરની કથા હતી ત્યારથી હું કહેતો રહ્યો ગામ કે આ વસ્તુને બીજી કઈ રીતે આપણે શુદ્ધ કરાય. સિદ્ધ શબ્દ તો મારે વાપરવો જ નથી. આ વસ્તુને આજે આજુબાજુ જે કચરો ભેગો થાય છે એને શુદ્ધ કેમ કરાય? આવી રીતે કરાય. સમજણની સાવરણીથી કરાય, વિવેકની સાવરણીથી કરાય, બીજી વસ્તુથી ન કરાય. કચરા ઉપર તલવાર ન વીંજાય. તલવાર તમે કચરો ભેગો થયો હોય અને તલવાર હમણો તો કચરો જાય નહીં. પ્રયોગ કરજો જે ઘરમાં તલવાર રાખતા હોય. દીગુ બાપુ કરજો પ્રયોગ, લો જાય. હમણાં જ કરો ને. કદાચ તમે બહુ હમણો તો થોડીક આમ આઘું પાછું થાય પણ જાય. પણ હાવણી એક જરાક લઈને આમ કરો, કચરો બહાર. વિવેકની સમજણની સાવરણી લઈ અને આ કચરો હટે, જેથી કરીને આપણને શુદ્ધ દર્શન થાય કે મૂળ શું છે. જુઓ, પહેલે દિવસે શનિવારે આ રામાયણની પોથી યાત્રા નીકળી. ક્યાંથી શરૂ કરી હતી? જ્યાંથી આપણે શરૂ કરી હોય ત્યાંથી, બરાબર? પોથી યાત્રા શરૂ કરી. હવે
જ્યાંથી જે ગલી ગલીમાં લોકો ઊભા હતા ને, આનંદમાં બધા હતા, લાઠીમાં. હવે જ્યાંથી બધા ઊભા હતા કે હમણાં પોથીજીની યાત્રા નીકળશે, બધા વાટ. હવે જ્યાંથી પોથી યાત્રા આમ પસાર થઈ જાય એ શેરીને ભૂતકાળ થઈ ગયો. કોઈ પૂછે કે ભાઈ પોથી યાત્રા હમણાં જ ગઈ, એના માટે પોથી યાત્રા ભૂતકાળ થઈ. બીજા વાટ જોઈને બીજા જે શેરીઓમાં ઊભા હોય તેના માટે હજી ભવિષ્યકાળ છે કે હમણાં પોથી યાત્રા અડધા કલાકમાં આવવી જોઈએ, નીકળી ગઈ છે પણ હમણાં, એના માટે ભવિષ્યકાળ છે. પણ જે બેન દીકરીઓએ પોતાના માથે પોથી મૂકીને જે નીકળ્યા છે એના માટે નથી ભૂતકાળ નથી ભવિષ્યકાળ, એને તો નિરંતર વર્તમાન કાળ. એમ રામ એ વર્તમાન છે, ભૂતકાળ અને ભવિષ્યકાળ નથી. અને વર્તમાન જ કાયમ આપણા માટે જીવન આપે. તો 1 મહિનો બધા એમાં ડૂબી ગયા, ખબર જ નથી. ભૂતકાળ નથી ભવિષ્યકાળ, બસ એક એવું રામાયણમાં સ્પષ્ટ લખ્યું છે. અને પછી તો કાવ્યની રીતે, શ્રદ્ધાની રીતે તો કવિને અધિકાર છે પોતે પોતાનું કલ્પન રજૂ કરી શકે. એટલે કહ્યું કે રથ સમેત રવિ થા કેવું નિશા કવન વિધિ હોય. સૂર્યનારાયણ 12 વાગ્યાના રામનવમીના દિવસે હતા, 1 મહિનો એમને ઊભા રહી ગયા. પછી મહિના પછી થાકી ગયા, કરે રાત કેમ નથી પડતી? પણ તમે જાઓ તો પડે ને, એને જ ખબર ન રહી. આ બધું કાવ્ય છે, આ બધું શ્રદ્ધાનું. અને શ્રદ્ધા કઈ ખોટી વસ્તુ નથી. હરિ શું ન કરી શકે? ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક. શાસ્ત્રો કહે છે કે પરમાત્મા ન હોય તો સૂરજ પ્રકાશ ના આપી શકે. એના ઉપનિષદોના મંત્રો સ્મરણમાં નથી અત્યારે આવતા, પણ જેનાથી સૂર્ય તપે, ચંદ્ર તપે, વાયુ વહે, સમંદર એની મર્યાદામાં રહે, એ તત્વ રામ છે. તો એ પ્રગટે ત્યારે 1 મહિનો કદાચ બધું થંભી જાય તો એમાં કઈ આશ્ચર્ય કરવા જેવું નથી. 1 મહિના સુધી ઉત્સવ ચાલ્યો છે, કોઈને ખબર ન પડી. આપણે ભાગવતજીમાં પૂનમની રાતે જે રાસ શરૂ થયો ને, એ તો પછી આમ સમયમાં પૂરો થઈ ગયો, પણ 6 મહિના સુધી રાસ ચાલ્યો છે, કોઈને ખબર નથી પડી. આ હું નથી કહેતો, આપણા ભાગવતકારો કહે 6 મહિના સુધી શરદ પૂનમ રહી. કૃષ્ણ વિશે સમજવા માટે હરિવંશ પુરાણ જોવું જોઈએ, મહાભારત જોવું જ જોઈએ. ભાગવત તો પ્રાણ છે, અને વિષ્ણુ પુરાણ પણ જોવું. આ બધાને ભેગા કરીએ ત્યારે ભાગવતમાં કહેલી વસ્તુનો બહુ તાળો મળે. કોઈ જગ્યાએ આમ કહ્યું છે, કોઈ જગ્યાએ આમ કહ્યું છે, એનું સરેરાશ તત્વ કાઢવું પડે. અને એ વક્તાની સમજ ઉપર આધારિત છે. ત્યારે આવું કાઢે. બાપ, લોકો પ્રસન્ન છે. સૂર્યને જ્યારે સ્મરણ થયું, ઓહો હું તો 1 મહિનાથી આથમ્યો જ નથી. પછી દિનમણી ચલે કરત ગુણ ગાના. ભગવાન સૂર્યનારાયણ મારા વંશમાં બ્રહ્મ પ્રગટ્યું છે, એટલે એ બ્રહ્મ તત્વના ગુણગાન કરતા કરતા સૂર્યનારાયણ અસ્તાચલની ઓર ચાલ્યા છે. દિવસો વીતવા લાગ્યા. નાંદીમુખ શ્રાદ્ધ થયું, જાત કર્મો થયા, જે આપણે ત્યાં સંસ્કારો છે એ બધા સમય પર થયા છે. અને પછી મુખ્ય મુદ્દાને સ્પર્શ કરીને આગળ જાઓ. નામકરણ સમય આવ્યો કે ચારેય રાજકુમારોના નામ પાડવાના છે. વશિષ્ઠ ભગવાનને પ્રાર્થના કરી, આપ આપના અંતઃકરણની પ્રવૃત્તિ પ્રમાણે અમારા ચારેય રાજકુમારોનો નામકરણ સંસ્કાર કરો. સુંદર ઉત્સવ નિર્મિત થયો છે, અને નામકરણ સંસ્કારનો ઉત્સવ મનાય છે. તુલસીદાસજી સૌ પ્રથમ કૌશલ્યાના ખોળામાં રમતા ભગવાન રામને જોઈને એનું નામ પાડતા આ 2 ચોપાઈ બોલ્યા. તુલસી લખે છે,
હે રાજન, આ કૌશલ્યાનંદન જે આનંદનો સમુદ્ર છે, સુખની ખાણ છે, જેના નામથી જગતને વિરામ, વિશ્રામ, અભિરામ, આરામની પ્રાપ્તિ થશે, એવા બાળકનું નામ હું રામ કહેવા પ્રેરાઉં છું. મારા અંતઃકરણની પ્રવૃત્તિ એમ કહે છે કે આ બાળકનું નામ, રામ નામ તો બહુ આદિ છે. આ દશરથજીને ત્યાં જન્મ્યા પછી નામ પડ્યું એવું નથી પાછું, પણ એ જે આદિ બ્રહ્મનું નામ, એક સંજ્ઞા, એક એને પુકારવા માટેનું કંઈક જોઈએ આપણે, કે કઈ રીતે એને પુકારવું. તમે માળા રાખતા હો ને તો સાહેબ, માળાના 108 મણકા છે ને, એ મણકા છે, અને જે મેરું છે ને એ મંત્ર છે. એટલે મણકા તમે ફેરવ્યા કરો, એમાં પાછું ફળો, પણ જ્યાં બ્રહ્મ આવીને ઉભો રહે એને ઓળંગાતો નથી. ત્યાંથી એ રામ, એ મેરું છે. બાકી તારા 100 નામ હશે, તારા 108 નામ હશે, પણ માળાનો જે મેરું છે એ બ્રહ્મ રામ છે. અને તેથી બ્રહ્મને હટાવી શકાય નહીં, એને ઓળંગી શકાય નહીં, કાંઈ ન થઈ શકે. એ બ્રહ્મ, જેના સ્મરણથી બધાને આરામ મળશે, વિશ્રામ મળશે, એનું નામ હું રામ રાખું છું. જય જયકાર થયો છે. પછી રામના જેવો જ વર્ણ, શ્યામ થોડોક વર્ણ, રામના જેવો જ ચહેરો, રામના જેવો જ સ્વભાવ બચપણથી, એ કૈકેયીના બાળકને જોઈને વશિષ્ઠજી બોલ્યા છે, જેના નામથી જગતનું પોષણ થશે, ભરણ પોષણ થશે, એ બાળકનું નામ હું ભરત રાખું છું. જય જયકાર થયો. ત્યાર પછી જેના નામથી શત્રુતાનો નાશ થશે, શત્રુનો નહીં, જાકે સુમિરન તે રિપુનાસા, નામ શત્રુહન વેદ પ્રકાશ. શત્રુનો નાશ થાય એવું આપણે ક્યારેય વિચાર્યું જ નથી, શત્રુતાનો. કારણ કે શત્રુનો નાશ કરો તો બીજા 2 શત્રુ ઊભા થશે. એથી કોઈ સમસ્યાનું મૂળ જો નીકળી જાય તો કામ થાય. આપણે કોઈ પણ જગ્યાએ મંગલ પ્રસંગે દીપ પ્રજ્વલિત કરીએ ત્યારે શું બોલીએ છીએ? શત્રુ બુદ્ધિ વિનાશાય. શત્રુનો વિનાશ ભારતની પ્રજ્ઞા કોઈ દિવસ સ્વીકારતી નથી. શત્રુની જે બુદ્ધિ છે, વેર વૃત્તિ છે, દ્વેષ વૃત્તિ છે, એ નહીં. તો આ બાળકનું નામ હું શત્રુઘ્ન રાખીશ, જે ભીતરી શત્રુનો નાશ કરશે. આપણા અંદરના 3 શત્રુ છે, કામ, ક્રોધ, લોભ. એ ત્રણેયનો જે નાશ કરે, વ્યક્તિનો નહીં. મંથરાને રામ રાજા થાય ને ભરત રાજા થાય ને રામને વન મળે, અને ભરત જો રાજા થાય તો હું એ રાજાની માતાની દાસી, એટલે મને પ્રમોશન મળે, મને ઊંચાઈ મળે, એવો એને લોભ છે. એટલે લક્ષ્મણજી અને શત્રુઘ્ન એને થપાટ મારી છે. શત્રુઘ્ન એટલે મંથરાને મારી ન નાખી, નહીં તો 1 મિનિટમાં મંથરાને મારી નાખે, પણ મંથરાને નથી મારી. મંથરા જે લોભ છે એને મારી. અંદરના દુશ્મનને મારવાની વાત છે, જેના નામથી આપણો લોભ મરે, કામ મરે અને ક્રોધ મરે. તુલસીદાસજી લખે છે, એ બાળકનું નામ હું શત્રુઘ્ન રાખું છું. સભાએ સ્વીકાર કર્યો. આગળ, લચ્છન ધામ સુરામ પ્રિય, સકલ જગત આધાર, ગુરુ વશિષ્ઠ તેહી રાખા, લક્ષ્મણ નામ ઉદાર. જે તમામ લક્ષણોનો ભંડાર છે, શેષના અવતાર રૂપે આખા જગતને ધારણ કરે છે. રામને જે અત્યંત ખૂબ જ પ્રિય છે,
એવા બાળકનું નામ જે ઉદાર છે એનું નામ હું લક્ષ્મણ રાખું છું. સભાએ જય જયકાર કર્યો. તુલસીદાસજી લખે છે, તારે વશિષ્ઠજીએ મહારાજ દશરથજી ની સામે આ ચારેય રાજકુમારોના નામ રાખ્યા: રામ, ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ. આ બે ભાઈ કામ વેચ્યા છે. શત્રુઘ્ન એ લોભ માર્યો, લક્ષ્મણજીએ પેલી શૂર્પણખામાં કામ પ્રગટ થયો તો એનો નાક કાન કાપી નાખ્યો. આ બે ભાઈ તેજસ્વી છે. એને એક એક ઉપર પ્રહાર કર્યો અને એને નષ્ટ કર્યો છે. આ લક્ષ્મણજીએ પરશુરામજીના ક્રોધને કાબુમાં કર્યો છે. લક્ષ્મણની સામે પરશુરામ કાબુમાં આવી ગયા છે, ચાલ્યું નહીં. આ બંને ભાઈઓ આવી રીતનું ચરિત્ર જગતને બતાવે છે. અને રાજા દશરથજીને વશિષ્ઠજીએ કહ્યું, આ તમારા 4 પુત્રો એ વેદોનું તત્વ છે. એ બહુ અઘરો વિષય થઈ જાય, એમાં મારે નથી જવું. પણ આપણે ત્યાં ચારેય વેદના એક 4 પરમ શબ્દ બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, તત્વમસી, અયમ આત્મા બ્રહ્મ. આ 4 જે સૂત્ર એ આ 4 જણા છે. એમાં અહમ બ્રહ્માસ્મિ કોણ છે, અયમ આત્મા બ્રહ્મ કોણ છે, આ ચારેયનું બહુ જ વેદાંતના આધારે પણ દર્શન થયું છે. ઘણા મહાપુરુષોએ કર્યું છે. આ વેદોનો અર્ક છે, વેદોનો સાર છે. 4 શ્રદ્ધા હોય ને તો તમે રામ, ભરત, શત્રુઘ્ન, લક્ષ્મણ એક જ વખત બોલે ને તો 4 વેદનો સ્વાધ્યાય થઈ જાય. 4 વેદનો સ્વાધ્યાય આમ સરળતાથી આપણાથી થઈ જાય, પારાયણ થઈ જાય. વેદનું મૂળ વેદનું તો કરવું જ જોઈએ પાછું, એમ નહીં કે એને ફેંકી દેવું. પરંતુ આપણને એ વેદ ન સમજાય તો આ નામો વેદોનું તત્વ છે, આવું કહ્યું. પહેલેથી કહેતો આવ્યો છું. હવે આ 4 ભાઈઓના જે નામ છે એનો અર્થ તલગા જરડાને હંમેશા એવો લાગ્યો કે રામ એ તો મહામંત્ર છે. જે લોકો રામ 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 રટે છે એ મહામંત્રનો જપ કરે છે. પણ મહામંત્રનો જપ આપણે બેરખા ઉપર કે આંગળી ઉપર કે ખાલી હોઠથી કે માળા ઉપર કે જપતા હોઈએ તો એ રામ નામ મહામંત્ર ને વધારે આત્મસાત ત્યારે જ કરી શકાય કે રામ જપનારાઓએ ભરતના નામના જે લક્ષણો છે કે બીજાનું ભરણ પોષણ કરવું, રામ નામના જપનારાએ કોઈ દિવસ કોઈનું શોષણ ન કરવું, પોષણ કરવું. કારણ કે રામ નામના આધારે સમાજનું શોષણ ઘણું સહેલું થઈ જાય છે. કારણ કે લોકોને એમ લાગે કે આ તો રામ રામ રટે, આ તો કોઈ દી ધોખો દે જ નહીં. રામ જે જપે છે, હરિનામ જે લે છે, એને કોઈ દિવસ કોઈનું શોષણ ન કરવું. આ અનુપાન એની સાથે જોડ્યું છે. ઔષધિ છે રામ, જાસુ નામ ભવ ભેષજ. ઔષધિ છે રામ અને ઔષધિની સાથે અનુપાન જોડવું પડે તો શોષણ વૃત્તિ નીકળી જવી જોઈએ. સાહેબ, બીજા ભાઈનું નામ શત્રુઘ્ન છે. રામ નામ જપનારાએ કોઈ દિવસ કોઈના તરફ દુશ્મની ન રાખવી.
કોઈના તરફ દ્વેષ ન રાખો. બહુ અઘરું છે. હું બોલી જાઉં છું, બહુ સહેલું છે. તમે સાંભળો ત્યારે કદાચ તમને ગમે પણ ખરું, પણ અઘરું બહુ છે. હું આજ 62 વર્ષથી ફરું છું સાહેબ. મેં માનસ જેટલું નથી વાંચ્યું ને એટલું માણસોને વાંચ્યા છે. આને આધારે વાંચ્યા છે. આ ન હોય તો હું ન વાંચી શકું. આ મારા લેન્સ છે. આ મારી સૂક્ષ્મ અને દીર્ઘ દ્રષ્ટિના પ્રતીક છે. આમ માણસોને આમ અંદર અંદર ઈર્ષા હોય ને, દ્વેષ હોય ને, તો કોઈનું સારું ન જોઈ શકે. મેં તો કેટલું કોઈક સારું કરે ને તો મને ગમે એક સાધુ તરીકે, એટલે હું કહું, પણ એ બીજાને ન ગમે એટલે પછી વખત આવે ને ત્યારે એમ કે બાપુ પણ એ જે હતું ને એને તો આમ કર્યું હતું, પણ તું શું કામ હવે એમાં પડે? તું નહીં માનતો, પણ મને સારું લાગ્યું એટલે મેં કીધું. પણ આ જે જલન છે, કમ સે કમ રામ નામ જપનારા એ તો ન રાખવું જોઈએ. આટલી મારી વિનમ્ર પ્રાર્થના. કોઈ મંત્ર જપો ન જ રાખવી જોઈએ, પણ રામ નામ માટે તો નહીં જ નહીં. કોઈ શત્રુ, આપણે કોઈને શત્રુ ન માનીએ એટલે હામાવાળા આપણને દુશ્મન નહીં માને એવી ભૂલ નહીં કરવાની. હામાવાળા તો માનશે જ. અને ત્યારે જ આપણી કસોટી થશે ને કે એ દુશ્મનને પણ આપણે દુશ્મન તરીકે નથી જોતા, કારણ કે આપણે રામ નામ જપીએ છીએ. બહુ અઘરું બહુ છે, પણ કરવા જેવું છે. વૃદ્ધોએ તો કર્યું છે, એ કરી કરીને ગરડા થઈ ગયા છે, એટલે હવે એને મારે કાંઈ ન કહેવા. બીજાની માથે બહુ કરીને ગરડા થયા છે, એટલે એને તો મારે આ જુવાનડાઓની જે પાંખું ઉડાન ભરવા તૈયાર થઈ છે ને, એ જ મારું લક્ષ્ય છે. યુવાનો આ જો વસ્તુ થોડી થોડી ધીરે ધીરે પકડે તો સાહેબ તમે મારી જેમ 75-77 વર્ષના થશો ને ત્યારે આનું પરિણામ દેખાશે કે ઓ બહુ મોડું શરૂ કર્યું સાહેબ, બહુ મોડું શરૂ. ફાલ આવશે, ફાલ આવશે. પણ કોઈ એમ કહે કે રામ 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 ન ટટાય, તમે આ એમ કરીને જો બીજા બ્રહ્મા નાખીને તમે મૂકી દેશો તો પછી કાંઈ મેળ નહીં ખાય. કોઈના તરફ હામાવાળા તું કરશે જ, એમાં તો એ કઈ દુનિયા તો. નરસિંહ મહેતાએ કોનું બગાડ્યું? પણ આખો સમાજની સામે પડ્યો. ગાંધીજીએ કોનું બગાડ્યું? સમાજની સામે પડ્યું. આ તો જગતનો ન્યાય નહીં, જગતનો સ્વભાવ છે. આ દુનિયા આમ જ કરે, આમાં કઈ આને પહોંચાય નહીં. આપણે આપણું કરવું. નરસિંહ મહેતાનું એક જ વાક્ય સ્મરણમાં રાખવું, આપણે આપણા ધર્મ સંભાળ. આપણે આપણો ધર્મ એટલે સ્વભાવ. ધર્મનો એક અર્થ થાય સ્વભાવ, આપણી પ્રકૃતિ, આપણો નેચર. આપણે આપણો સ્વભાવ પકડી રાખવો, આ ધર્મ સંભાળ. એ માણસે ખીચ કરી એટલે આપણે ખીચ કરી. આપણી સ્વીચ એના હાથમાં શું કામ આપણે આપીએ કે એ ધારે ત્યારે હું તને ક્રોધ કરાવું, એ ધારે ત્યારે આપણને ઉકસાવું? આપણી સ્વીચ બીજાના હાથમાં ના પાય, આપણા હાથમાં હોવી જોઈએ. આપણને તો કોઈ જરાક ખીજાય તો આપણે ક્રોધ કરીએ. આવું ફિટિંગ જ ન કરાવાય. ફિટિંગ બદલી નાખો. તમે ઇલેક્ટ્રિસિટીનું જે વાયર ફિટિંગ કર્યો છે ને એને હવે બદલી નાખો. કેટલા સુધારા. આ લાઇટ જે આપણે જૂના જમાનામાં તો કેવું પેલી લાકડાની પટ્ટી ને એના ઉપર વાયર ને પછી ઓલી પિન લોખંડની આવે એવું બધું ફિટિંગ હતું ને. એના પછી વળી થયું કે અંડરગ્રાઉન્ડ બધું થઈ ગયું, દિવાલમાં વહી ગયું. અને હવે એની સ્વિચ હોય, સ્વિચ પાડો ત્યારે થાય. હવે તો ખાલી એવી લાઇટ આવી છે કે તમે દરવાજો ઉઘાડો ત્યાં તો જળાહળા થઈ જાય, કંઈ કરવું જ ન પડે. આમ જાઓ તો આ બાજુની લાઇટ થાય, આમ જાઓ તો આ બાજુની લાઇટ થાય. બાથરૂમના દરવાજા નડો ત્યાં તો ત્યાં ભડકો થાય, ત્યાં લાઇટ થાય. આમ જાઓ તો ત્યાં લાઇટ થાય. ડાઇનિંગ ટેબલ ઉપર જાઓ તો ત્યાં 3 લાઇટો થઈ જાય. આવું બધું એની મેળાએ થાય. બધા ફિટિંગો ફરી ગયા છે. અને હજી આપણે જૂના જમાનામાં જીવવું છે કે મારી સ્વિચ બીજાના હાથમાં. આપણને ખબર નથી. હું તમને એક વાત કહું, આવી તો અનેક વાત કહું છું, પણ હું શરૂ કરું એક વાતથી. સમજ્યા?
મારો અનુભવ ને, મારે તો 9 દિવસ એક જગ્યાએ રોકાવાનું જોઈએ, એ તો પાકું, જ્યાં વ્યવસ્થા હોય ત્યાં રોકાવું. હું પહેલે જ દિવસે અડધા કલાકમાં મારી કુટિયામાં ચેક કરી લઉં કે આ પંખાની સ્વિચ કઈ છે, આ લાઇટની સ્વિચ કઈ છે, આની કઈ છે, અને પછી મારે જ્યારે જરૂર પડે ત્યારે એવું. એમ માણસે પોતાના આ કુટિયા છે, આ શરીર આપણી, એમાં ક્રોધની સ્વિચ ક્યાં છે, લોભની સ્વિચ ક્યાં છે, ક્રોધની ને કામનાની સ્વિચ, એ બધી આપણે ઓલું. એટલે હું એમ નથી કહેતો કે લોભ ઓછો કરવો, પણ આપણી તબિયતને પંખો કેટલા ઉપર ફાવે છે, એટલે 2 ઉપર ફાવતો હોય તો આપણે 2 મૂકીએ, આખું કોઈ કે ફૂલ કર્યો હોય તો આપણે એમ મારે કેટલો લોભ કરવો છે એના નંબર ગોઠવી લો, નહીતર બધું ફાળ કે ચડશે. એના નંબર મારે કેટલી કામના કરાય જિંદગીમાં, આ મેળવી લઉં, આ કેટલી, એના નંબર ગોઠવી લો તો જીવનમાં બહુ આનંદ. આ તો આપણને કોક ચડાવે એમ આપણે ચડી જઈએ છીએ, બીજા કહે એમ તરત જ તૈયાર થઈ જાય છે, ત્યારે મુશ્કેલી થાય. તો સાહેબ જે હરિ ભજે એને તો કદાચ વધારે દુશ્મનોનો સામનો કરવો પડશે, પણ આપણા મનમાં એના પ્રત્યે ક્યારેય દુશ્મન ભાવ ન થવો જોઈએ. ભજનાનંદીઓએ તો વિરોધ કરે એના માટે રોજ એક માળા કરવી જોઈએ યજ્ઞકુંડ પાસે કે મહારાજ આનું ભલું કરજે. ભગવાન ઈસુને જ્યારે ચડાવ્યા વધસ્તંભ ઉપર ત્યારે એટલું જ બોલ્યા કે આ બધાને તું માફ કરજે ઈશ્વર, કારણ કે એને ખબર જ નથી કે શું કરી રહ્યા છે. આ વાક્ય અમર થયું જીસસ ક્રાઇસ્ટનું, એના નવા વર્ષ તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે. અને આ કળિયુગમાં હવે અનુભવ પછી હું એમ કર્યા કરું છું કે હે પરમાત્મા એને માફ કરજે, કે એને બધી જ ખબર છે કે શું કરી રહ્યા છે, એને બધી જ ખબર છે, પણ એને તું માફ કરી દે. આ શીખવું પડશે તો રામ મંત્ર આપણને વિશેષ આનંદ આપશે. તો રામ નામ જપતા હોય તો કોઈનું શોષણ ન કરવું, કોઈને દુશ્મન ન ગણવો, અને રામ નામ જપતા હોઈએ તો આપણાથી બને એટલાનો આધાર બનવો. આપણે આખા જંગલમાં તો કાંઈ વરસાદ વગર પાણી સિંચી ન શકીએ, પણ આપણા આંગણામાં જેટલા ફૂલ છોડના કુંડા હોય એને તો પાણી આપીએ. હું વારંવાર કહું છું કે આપણે કોઈ બહુ મોટી સ્કૂલ ન બનાવી શકીએ માનીએ, પણ એમાં કોઈક વિદ્વાન બાળક ફી વગર ઉચ્ચ શિક્ષણ ચૂકી જતો હોય તો એની ફી આપણે ભરી શકીએ. આટલું આપણે કરી શકીએ રામ નામ જપતા. આપણે કઈ મોટા મોટા અન્ન ક્ષેત્ર ન ખોલી શકીએ, પણ ક્યારેક પીરસવા જઈ શકીએ અને પીરસીને પછી ખાતા અવાય, 2 ફાયદા. જમીન પછી બીજાને જમાડીને જમીન હોય. આપણે મોટી મોટી હોસ્પિટલો ન ખોલી શકીએ, પણ કોઈ અતિ બીમાર હોય ને પૈસા ન હોય તો એને દવાની ચબરખી લખી શકીએ. આમ રામ નામ જપનારા એ જેટલાનો આધાર બની શકાય એનો આધાર બનવો. આ બધું શું છે? આ ઘનશ્યામભાઈ આજે 75 દીકરીઓને પરણાવવાની વાત છે, 75-76 દીકરીઓને આજે. આ શું છે? આપણાથી બને એટલો આધાર બનવાની આ દ્રષ્ટાંત. કોઈ 500 દીકરીઓને, આ સુરતવાળા બધા 500 દીકરીઓના, કોઈ 400 કોઈ 300, કોઈ 1000 આ બધા ટેકા દેવાની વાતો છે. આપણાથી બને એટલો આધાર આપણે. અને આપણાથી નથી બની શકતું તો કોઈ દિવસ નિરાશા નહીં કરવી. આપણે નાના થઈ ગયા એમ નહીં, આપણાથી નથી બનતું, આપણી પાસે પૈસા નથી, સમજણ નથી, આપણે આવું ન કરી શકીએ, પણ જેણે કર્યું છે એને હે મહારાજ એના આખા કુટુંબને સુખી રાખજે, એટલું તો આપણે કરી શકીએ. એ તો આપણા કાબુમાં છે. હે મહારાજ આ જેણે કર્યું છે એને તમે એના ઘરનાને હાજા નિર્વાહ રાખજો. આવું તો કરી શકે ને, પણ મુશ્કેલી પડે, બહુ મુશ્કેલી પડે. બાપ બીજાના થોડાક આધાર બનીએ, એ રામ નામની સાર્થકતા વધારે થશે
એવું સમજાયું છે. તો ચારેય ભાઈઓનું નામકરણ કર્યો છે. દિવસો વીતવા લાગ્યા, ચારેય ભાઈઓ મોટા થયા છે અને પછી તો અયોધ્યાના આંગણામાં પોતે 4 પગે ચાલ્યા પછી 2 પગે ચાલતા થયા છે. એમાં રામ હજી 2 પગે ચાલતા શીખે છે, પણ અયોધ્યાના મહેલની દિવાલને અડી અડી ઠાકોરજીની અદ્ભુત લીલા છે. રામાયણમાં કેટલી લીલાઓ છે. બાળ લીલા છે, વિવાહ લીલા છે, વન લીલા છે, આ કેટલી લીલાઓ છે. યુદ્ધ લીલા છે, છેલ્લે રાજલીલા છે. બહુ લીલાઓ રામાયણમાં. તો ભગવાન પ્રાકૃત બાળકની જેમ ચાલતા શીખે છે અને દિવાલને હાથ અડાડીને ચાલતા શીખે છે. ત્યારે 80,000 વર્ષની તપસ્યા કરનારા હિમાલયમાં રહેલા મહાત્માઓ ત્યાંથી મંત્રના વેગથી આવી કૌશલ્યાને આંગણે હાથમાં ભિક્ષા પાત્ર લઈ અને કૌશલ્યાજીને કહે છે, અમને ભિક્ષા આપો. કૌશલ્યામાં ભિક્ષા આપવા જાય ત્યારે કહે કે મહારાજ, મારા સદભાગ્ય કે આવા તપસ્વી મહાપુરુષો અમારે ત્યાં ભિક્ષા લેવા આવ્યા, પણ તમારો ચહેરો અને આંખો જોતા લાગે છે કે તમે તો આખા જગતને જમાડા એવું છો, અને તમે ભિક્ષા લેવા આવ્યા એ અમને સમજાતું નથી. આની પાછળનું કંઈક કારણ બીજું છે મહારાજ. ત્યારે એ પરમહંસોની આંખમાં આંસુ આવતા અને એમ કહેતા કે હે માં, અમે 80 વર્ષની તપ કર્યું તો એ જે તત્વ હજી અમને જડ્યું નથી. એ તત્વ તારા આંગણામાં 2 પગે ચાલતા શીખે ત્યારે દિવાલને અડી અડીને ચાલે ને વળી પાછા પડી જાય ને વળી, ત્યારે અમને એમ થાય છે કે હે માં, અમે પરમહંસ થયા એના કરતાં તારી દિવાલના પાણા થયા હોત તો રામનો હાથ અમને અડી ગયો હોત અને અમે કૃતકૃત્ય થયા. આ જ ભાવ કાગબાપુ પોતાની કવિતામાં લાવ્યા. મજાદરની રેન્જ જુઓ, અથવા તો ઓલી કૃપાની રેન્જ જુઓ કે મજાદર સુધી ગઈ. એ કિરણ તમે જુઓ. જે વ્યાખ્યાન મેં, કારણ કે રામાયણ અનેક રામાયણ છે. ભગત બાપુ લખે છે, કાગ તારા ફળિયામાં રમયાળ માણો, કાગ તારા ફળિયા. ભગવાન બાલકૃષ્ણ કૌશલ્યામાના ફળિયામાંથી એ નંદના નેક જે માનું નેસડું એનું જે ઘર છે એમાં ચડવા માટે પગથિયા ચડે, 4 પગે કોશિશ કરે. અને આ દૃશ્ય જોઈને ભગત બાપુને એમ થયું, કાગ તારા ફળિયા ફરે અળવાણો, એ જી તારે સરજાણો નહીં હું તો પાણો. માડી તારી કેટલા એ જન્મ માથે લઈ કુલડી ઇન્દ્રાણી આટા મારે. હે માં, તારે આંગણે એને હેતથી પાણી ભરવા છે, કારણ કે તારે ત્યાં બ્રહ્મ અવતર્યું છે. આજ અયોધ્યામાં રામને ચાલતા જોઈને મોટા મોટા પરમહંસો આવો વિચાર કરી રહ્યા છે. ભગવાન હવે તો બિલકુલ સ્વતંત્ર રૂપેણ ચાલતા શીખ્યા છે. ચારેય ભાઈઓ મહારાજ દશરથજી ભોજન કરવા આવે અને પછી ચારેય ભાઈઓ રમતા હોય અને રામને બોલાવે કે હવે રામ આવો, બધા જમી લો.
પણ દશરથજી જ્યારે રામને બોલાવા જાય ત્યારે તુલસીજી કહે છે રામ પકડાતા નથી. તુલસીની ચોપાઈ. ભોજન કરત બોલાવત રાજા. તુલસી કહે રાજા ભોજન કરવા માટે રામને બોલાવે કે રામ આવ, પણ બાળકોનો સંગ છોડી અને રામ રાજાની પાસે આવતા નથી, આવું લખ્યું છે. નહીં આવત તજી બાલ સમાજા. એનો અર્થ એમ થાય કે રામે જગતને કહ્યું કે હું કોઈ રાજાના હાથમાં પકડાવું એવો નથી. રાજાની પાસે તો સામ દામ દંડ 4 ભેદ નીતિઓ હોય. મારે તમારા હાથમાં આવું એના કરતા તો નિર્દોષ બાળકોની સાથે રમવું એ વધારે બહેતર. બ્રહ્મને રાજાના, જો રાજા બનીને ન ગયા હોત, બાપ બનીને ગયા હોત તો પકડાઈ જાત, પણ રાજા બની, કોઈ રાજા બનીને જાય તો ઈશ્વરને પકડી. અરે સાધુને ન પકડી શકે તો ઈશ્વરને ચાલુ. તમે રાજા બનીને જાઓ તો સાધુ પણ ન પકડાય. તમે પોતાના ધનવાન અને ખૂબ પહેલા બનીને જાઓ તો સાધુ પકડાય નહીં, તો ઈશ્વર ક્યાંથી પકડાય? બને ત્યાં સુધી નીતિનભાઈ, બને ત્યાં સુધી મને બધા બહુ મોટા માણસો એને ઘરે લઈ જાય ને ભગવાનની કૃપા હોય ત્યારે જ મોટા થઈ આવે. આપણે તો રાજી થઈ જાય. કરોડપતિ, અબજોપતિ, આ તે આ પતિ. જેના ઘરમાં 35 લાખનું તો એક ગાદલું હોય. હવે આ નવું દીકરું નિકુંજ, આ મને કહેતા હતા છોકરા, મોટા મોટા મકાનો જે એવા બને એમાં 35 લાખનું ગાદલું હોય. દીગુ બાપુ આપણે ખાટલીના ટૂંટિયામાં દુખી થઈ ગયા, તૂટી ગયા આપણે, અને કામ જગતના કલ્યાણનું જ કર્યું, પણ આપણો મેળ ખાધો નહીં. આપણને કોઈ 35 લાખનું ગાદલું, એનો ઓસાડ કેવો હશે, એના ઓશિકા કેવા હશે, એની રજાઈ કેવી હશે, અને એમાંય જેને ઊંઘ નહીં આવતી હોય એ પોતે કેવો હશે. આ બધી બહુ લાંબી યાત્રા છે સાહેબ. નિકુંજ, જ્યાં નિકુંજ હોય ને ત્યાં સમૃદ્ધિ તો પાછળ દોડે, બાકી નિકુંજમાં તો કોણ હોય? નિકુંજમાં બિરાજે બે બાપ દીકરો. નિકુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. નિકુંજમાં બિરાજે નિકુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. ઘનશ્યામ રાધે રાધે, ઘનશ્યામ રાધે રાધે. રામ રાધે રાધે, ઘનશ્યામ રાધે રાધે. મને આ ઘનશ્યામભાઈના દીકરાએ મને કીધું, બાપુ જે ગાડીમાં તમે અમે રોજ તમને લઈ જઈએ લાવીએ છીએ ને એનું કંઈક નામ આપો ને. એવું મને પૂછ્યું, તમારી ગાડીનું નામ આપો. મારે મૌન હતું, પછી કીધું મૌન ખુલશે પછી કહીશ. કાલે છે ને અમે અહીંથી હું હિરાણા જતો હતો ને, તો આ ગાડી છે, બહુ સારી ગાડી છે, એમાં આપણે બેસીએ ને તો આ લોકો કંઈક એવું બટન દબાવે ને તે આપણી પીઠને પાછળથી સીટ મસાજ કરે, આમથી આમ આમથી આમ. મેં એક વખત તો ટ્રાય કર્યો, પછી મારે ના પાડી દો, આ કરો. અમારે રોજની પછી ટેવ પડી જાય. અમારે તો ખાડા ને રોદા આવતા હોય એમાં બધું એમનેમ થઈ જાય. અમારે કાંઈ કરવું ન પડે.
એ બધા દીગુભાઈ જેવો, દીગુ બાપુ જેવો હલાવતો હોય ને, બધી એક્સરસાઇઝ પૂરી થઈ જાય. એ બધું કરવું જ ન પડે સાહેબ. એ સરસ છે, પણ આખું મસાજ થાય. ક્યારેક અહીંયા ગળકો આવે, ક્યારેક આમ થાય, ક્યારેક આમ થાય. આ તો કેવું છે ભાઈ. ઇન્દ્રની પાસે આવી ગાડી નહોતો દીગુ બાપુ. ઇન્દ્ર પાસે આખી જિંદગી હાથી ઉપર જ ફેર્યો, હાથી ઉપર જ. એટલો ફાયદો કે ધોળો હાથી હતો, બાકી દુનિયામાં કાળા હાથી. આ ઇન્દ્ર નો બસ એમાં હાથી ઉપર કઈ આટલી મોટી મુસાફરી થાય નહીં. એમાં તો કેમ બધું આમાં. એ તો એનો માવત હોય ને, જગન્નાથપુરીનો અમારો કોઈ બાપુ હોય ને, એ સહન કરી શકે. એને હાથી ઉપર જે બેસે ને, એ મારા સાધુને તો ન જ ખપે, પણ જે ઇન્દ્રો હાથી ઉપર બેસી ગયા છે ને, રૂપિયા બહુ ખપે. હાથીમાં તમે 5ની નોટ આપો ને, એમ દુનિયામાં જ્યાં સમૃદ્ધિ હોય ને, ત્યાંથી ઇન્દ્ર એમ જ કંઈક તારી સૂંઢમાંથી હું લઈ લઉં, તારી સૂંઢમાંથી હું લઈ લઉં, તારી સૂંઢમાંથી હું લઈ લઉં. એવી કાર છે. ત્યાં આમ કાલે અમે ટર્ન લીધો ને, હિરાણાનો જે ગેટ છે ત્યાં, તો હું રોજ આમ છકડામાં ભાઈ બહેનો આવે ને તો ગાડીને ધીમી કરી દઉં. હવે છોકરાઓને ખબર પડી ગઈ, ગાડી ધીમી કરે. હું ઈશારા કરું, જમ્યા? અરે બાપુ જમી નીકળી ગયા. બધાને પૂછતો જાઉં, આવું બધું કરું. કાલે લવકુભાઈ ઓલો ભાભો કેવો, એની પાઘડી આટલી નીચે આવી ગઈ, એને જમીન સિવાય ક્યાંય દેખાતું નહોતું. આટલો મોટો ભારો લઈ અને હાથમાં કુવાડી, એમાં કુવાડી ઉપર થોડોક ભારો માથા ઉપર. મેં ગાડી ઊભી રખાવી. મેં કીધું, એ દાદા, ઓ જય સિયારામ. આમ જરાક ઊંચું જોયું, એમાં લવકુભાઈ કે મોરારી બાપુ. અને જે એને ભારાનો ઘા કર્યો છે, આ ભારતની સભ્યતા જે ઉલાળીઓ કરી નાખ્યો, ફેંકી દીધું. અને એકદમ આવ્યો. મેં આમ પૈસા આપવા, ન લેવાય બાપુ, ન લેવાય બાપુ. મને તમે ગાડી ઊભી રાખીને મને બોલાવ્યો, હવે મારે બીજું જોઈએ છે? મારે જગતમાં શું જોઈએ? મોરારી બાપુએ ગાડી ઊભી રાખીને મને બોલાવ્યો, મારે શું જોઈએ? મેં પરાણે પૈસા આપ્યા કે દાદા આને હાંચવી રાખજો. આવું થાય. અને હવે જે કહું છું એવું થાય. હવે શું થાય એ હું તમને કહું. આ કાલનો જ પ્રસંગ. આમ ટર્ન લીધો અમે ડાબા હાથ તરફ હિરાણ. ત્યાં જ્યાં ઓલો ગેટ છે ને, ત્યાં ઘણા બહેનો ભાઈઓ જમીને ત્યાં છકડામાં ત્યાં ઉતરી ગયા. પછી હાલતા જવું પડે ને, એ ત્યાં બીજા વાહનને વેઇટ કરતા હોય. એમાં એક છકડો નીકળ્યો, એટલે એમાં 2-3 જણા કહે, જુઓ તો ખરા, 2-2 કરોડની ગાડીમાં ફરે છે. મારી નાખ્યા. આમ તો કથા કરે, અંદર તો એવું જ કહેતા હશે ને, પણ અમે સાંભળ્યું એટલું, 2 કરોડની તો ગાડી છે. લવકુભાઈ કે ઘનશ્યામભાઈની, અમારી કોઈ નથી. મોરારી બાપુની નથી, લવકુ બાપુની કોઈની ગાડી નથી. ઘનશ્યામ એટલે લોકો. પણ કેવી ગાડી સાહેબ, આવી ગાડી મસાજ થાય. આજ પાછું ચાલુ કરજો, થોડો અભ્યાસ રાખીએ. એવું વૈભવ ઈશ્વરની કૃપા હોય, પણ આપણા જૂના દિવસો ભૂલવા નહીં. તે દિવસે એનો અહંકાર નહીં આવે. અને આવી ગાડીમાં તો ક્યારેક એક જ જણો હલાવતો હોય ને એક જણો બેઠો હોય ને, અને કોઈ બુઢી માતાજી એકલી જાતી હોય સ્લીપર વગેરે, એને બેહાડી દેવાય. તેથી રામ બહુ રાજી થાય કે હાલો તમને બસ સ્ટેશને ઉતારી દઉં, હાલો તમને રેલવે સ્ટેશને. આમ પણ આ ગાડીઓ વપરાવી જોઈએ. તો કેટલું એમાં એને ફાયદો ન થાય, આપણને બહુ ફાયદો થાય. આપણા અને આવું બધું આપણે શીખીએ તો આનંદ. હું આવું કરું એટલે નિકુંજ, હું આવું કરું. અમારે તો કોઈ ગાડી મૂકી જાય એ જ વાપરવાની. કોઈક 1 મહિનો મૂકી જાય પછી લઈ જાય, પછી કોઈ વળી બીજું મૂકે. અમારે કોઈ ગાડી નહીં. કોઈક નવી ગાડી લાવે, બાપુ સેવામાં રાખો ને, પછી હું 1-2 મહિના રાખું ને પછી કહું હવે લઈ જાઓ. ત્યાં તો કોઈ બીજો આવી ગયો હોય. એટલે હું એકલો બેઠો ન હોય ને પછી કોઈક ગામડાનું માણસ નીકળે ને કાંઈક હોય તો અમે ગાડી ઊભી રાખીએ ને કંઈક બાપા બેસ જાય તો એ ઘડીક તો બેસે જ નહીં. નહીં તમારી ગાડીમાં બેસાય, અમે પરાણે બેસાડી. આ વસ્તુની જરૂર છે. એનો આપણને બહુ આનંદ આવે સાહેબ, એનો બહુ ડર. આ સરસ ગાડી છે છોકરાઓ. પણ જાતી વખતે મારે એમાં નથી જવું. પછી ટેવ પડી જાય ને તલગાડા ગયા ભેગા, પછી આપણે એકલાય આમ થવું પડે. ઇનોવામાં બેઠા હોય
એટલે આપણે અમે જે ઠાઠિયું લાવ્યા એમાં ભૈયા હતા સુપરભાઈ હતી. ના ના બેટા હું તો મોજ કરું છું, પણ આપ્યું છે ને સમજણ છે ને એને વ્યાસપીઠથી વખાણું છું. બાકી મારે શું તમારી પાસેથી એક રૂપિયો નથી જોયો. શું કામ? માટે માલકોશ श्याम राधे राधे घनश्याम राधे राधे श्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे निकुंज राधे राधे ચારે ભાઈઓ મોટા થતા જાય છે. રાજા બનીને દશરથજી એને પકડવા જાય છે તો પકડાતા નથી. બાળકનો સમાજ છોડીને પ્રભુ આવતા. સામદામ દંડ ભેદથી ઘેરાયેલા સમ્રાટના હાથમાં જવા કરતા નિર્દોષ બાળકોની સાથે રમવું એ રામને વધારે બહેતર લાગ્યું. કારણ કે રામનો સ્વભાવ છે જીમી પીતું બાલક બે. મારું જ્યાં સુધી મારું જો આ તો સભાની વચ્ચે મારાથી થાય હું કરું. મને બહુ મોટા માણસો એને ઘરે લઈ જાય ને એટલે મને કાંઈ એનું પહેલું ન થાય, એનો આનંદ થાય. પણ મારાથી બને ત્યાં સુધી મોડું ન થતું હોય ને તો એ ત્યાં ગયા પછી તરત જ હું ઝૂંપડામાં જઈ આવું એટલે બેલેન્સ થઈ જાય. પછી તરત જ કોઈક ઝૂંપડામાં હું મારી ગાડીને ટર્ન કરાવું, અહીંયા લઈ લઉં જેની પાસે કાંઈ નથી, ત્યાં હું બેસી અને પાછું 15 મિનિટ બેસી લઉં. એટલે આપણામાં કાંઈ આવું 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 રોગ ન લાગે. આપણે ધ્યાન રાખવાનું. સેવા તો લોકો કરે પણ સાધુની પાસે સ્વીચ પણ હોવી જોઈએ કે કેટલી સ્વીકારવી અને કેટલી ન સ્વીકારવી. નહીંતર વધારે પડતી સેવા સાધુને બગાડતા વાર નથી લાગતી. બહુ મુશ્કેલી છે. બહુ ધ્યાન રાખવું. લોકો પ્રેમથી જ કરતા હોય, શ્રદ્ધાથી કરતા હોય, પણ આપણે ધ્યાન રાખવું પડે.